હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે મિત્રો, ગઈકાલે આપણે ફેરાડેના નિયમો સરસ મજાના શીખ્યા છીએ. એના પરથી બે ત્રણ આપણે ક્વેશ્ચન પણ સોલ્વ કર્યા છે. તો આજે આપણે થોડા વધારે ક્વેશ્ચન સોલ્વ કરીએ. પછી જે તમારો વિદ્યુત રાસાયણિક સેલ છે અને વિદ્યુત વિભાજન સેલ છે, આ બંનેનો તફાવત પણ આપણે જોવાનો છે આજે. બરાબર છે? થોડા એક્ઝામ્પલ ગણીએ અને જો સમય રહેશે તો આપણે થોડા MCQ પણ ગણીશું. તો તમને અહીંયા સરસ મજાની કિંમત આપેલી છે. 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે CuCl2ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં ઋણ ધ્રુવ પર, ઋણ ધ્રુવ એટલે કોણ થશે? કેથોડ. ઋણ ધ્રુવ પર તાંબુ છૂટું પડે છે અને ધન ધ્રુવ એટલે કોણ થશે? એનોડ. ધન ધ્રુવ પર ડાયક્લોરિન વાયુ છૂટો પડે છે. 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે પસાર કરતા કેટલું Cu અને કેટલો ડાયક્લોરિન વાયુ છૂટો પડશે? ઓકે વેલ, અહીંયા આપણે જોવાનું છે કેટલું Cu છૂટું પડશે તે અને કેટલો ડાયક્લોરિન વાયુ છૂટો પડે તેની આપણે વાત કરવાની છે. વેલ, હવે તમે જોશો મિત્રો તો Cu છે એનો આપણને દળ મળશે. કાલે જ આપણે વાત થઈ છે Cuનું દળ ગ્રામમાં. અને ડાયક્લોરિન વાયુ છે તો વાયુનું તો આપણે દળ ના શોધીએ તો આપણે શું શોધીશું? તેનું કદ શોધીશું. અને ત્યારે મેં તમને વાત કરી હતી કે PV બરાબર NRT સૂત્રનો આપણે ઉપયોગ પણ કરીશું. ક્લિયર છે? પછી તમને કિંમત આપી દીધી છે F બરાબર 96,500, Cuનું દળ આપી દીધું છે 63.5 U અને R બરાબર 8.314 ગુણ્યા 10⁻2 12 લીટર મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ એટલે બાલી મોકે. ક્લિયર છે? ચલો, એટલી વસ્તુ આપણને કમ્પ્લીટ કરી દીધી છે. હવે મેં તમને ગઈકાલે કીધું હતું કે ભાઈ આ દાખલા જો આપણે ગણવાના થાય તો ઝીનિટની પણ એક અલગ મેથડ છે અને બોર્ડમાં ગણવાની પણ અલગ મેથડ છે. બોર્ડમાં જ્યારે ગણશું ત્યારે થોડી લોંગ મેથડ આવશે અને ઝીનિટમાં ગણશું ત્યારે બહુ શોર્ટમાં આપણો દાખલો પતી જશે. બંને રીતે તમને ગણીને દેખાડું છું. તો પહેલી રીતે ગણું છું. હું બધા જ દાખલા બંને રીતે નહીં ગણું. અમુક દાખલા જે છે એ બંને રીતે ગણીને દેખાડીશ. ગઈકાલે જેમ દાખલો બંને રીતે ગણ્યો હતો એ રીતે આ દાખલાને પણ બંને રીતે આપણે ગણી જોઈએ. ઓકે, તો આપણે જો પહેલાં તો Cu પર કેટલું દળ મળશે ને તે શોધવાનો પ્રયત્ન કરીએ. Cu પર દળ મળશે એ શોધવાનો પ્રયત્ન કરશું તો સૌથી પહેલાં આપણે Q શોધીએ. Q = I × T. એ પહેલાં હું અહીંયા જે ગિવન ડેટા છે એ લખી નાખું છું. ચલો, આરની કિંમત શું આપી છે? R બરાબર 8.314 ગુણ્યા 10⁻2 બાલી મોકે. ક્લિયર? ચલો, F બરાબર 96,500 કુલમ. પછી Cuનું દળ આપ્યું છે 63.5 U. તો આપણે વિદ્યુત પ્રવાહ કેટલો સમય માટે પસાર કરીએ છીએ? T બરાબર 1 કલાક. બરાબર છે? તો 1 કલાકને આપણે શેમાં ફેરવવું પડશે મિત્રો? 1 કલાકને આપણે મિનિટમાં ફેરવવું પડશે. તો મિનિટમાં ફેરવવા માટે આપણે શું કરીશું? તો જુઓ, 60 × 60 મિનિટમાં, સોરી, સેકન્ડમાં ફેરવવું પડશે. સેકન્ડમાં ફેરવશું એટલે 60 × 60 એટલે કેટલું થઈ જશે? 3600 સેકન્ડ. ચાલો, તો ટીની કિંમત ખબર પડી ગઈ. I બરાબર કેટલા એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ આપણે પસાર કર્યો છે? 2 એમ્પિયર. તો 2 એમ્પિયર એટલી કિંમત આપણને ખબર પડી ગઈ છે. હવે આપણે Cuનું દળ અને Cl2નું દળ આપણે શોધવાનું છે કે એનોડ પર અને કેથોડ પર કેટલું મળશે તે. Iની કિંમત લખી નાખીએ 2. T બરાબર કેટલું છે? 60 × 60 એટલે 3600. ઓલ ઓવર કેટલું થશે? 7200 કુલમ. તો એટલો વિદ્યુતનો જથ્થો આપણે પસાર કર્યો છે. હવે Cuની કોષ પ્રક્રિયા લખું તો શું થશે? Cu2 + 2 ઇલેક્ટ્રોન will give Cu solid. તો એનો મતલબ એમ થાય કે જ્યારે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ મિત્રો ત્યારે આપણને 63.5 ગ્રામ. બરાબર છે? તમને એમ થશે કે U છે, પરંતુ અહીંયા આપણે શેમાં દળ લઈએ છીએ? મોલમાં લઈએ છીએ. એટલે Uનું શેમાં કન્વર્ઝેશન થઈ જશે? ગ્રામમાં. ચલો, તો 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે 63.5 ગ્રામ થાય. 2 ફેરાડ એટલે શું થાય? 2 × 96,500. ક્લિયર છે? ત્યારે તમને મળે છે 63.5 ગ્રામ. ચલો, તો આપણી પાસે કેટલા કુલમ છે? 7200 કુલમ. ત્યારે કેટલું Cu મળશે તે આપણે શોધવાનું છે. ચલો, બહુ જ ઇઝી છે અને સરળતાથી તમને મળી પણ જશે. બરાબર 7200 × 63.5 /
2 ગુણ્યા 96,500. જો કાલે મેં તમને કીધું છું સીયુનું પરમાણુય દળ કેટલું છે 63.5 જ છે અને આપણે એટલું જ લેવાનું છે. ગઈકાલે તો આપણા પુસ્તકની અંદર 63 આપેલું હતું અને 63 આપીને ગણતરી કરેલી હતી, એટલા માટે આપણે 63 લઈ અને ગણતરી કરી હતી, જેથી કરીને તમને એવું ન લાગે કે સરથી જવાબ આવ્યો નહીં, એટલા માટે. ક્લિયર છે? ચલો હવે આનું આપણે કેલ્ક્યુલેશન કરીશું. સરસ મજાનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ કેટલો મળશે? જવાબ મળે છે 2.38 ગ્રામ. 37 ગ્રામ. ક્લિયર છે? તો એટલો આપણને જવાબ મળે છે. આ તમને મળ્યું છે સીયુનું દળ. મીન્સ કે તમારું જે કેથોડ છે, કેથોડ પર એટલા ગ્રામ સીયુ છૂટું પડશે. તો ચલો એક વસ્તુ આપણને મળી ગઈ, સીયુનું સરસ મજાનું દળ આપણને અહીંયા મળી ગયું છે. ત્યાંથી આગળ વધીએ મિત્રો. તો હવે આપણે એનોડ પર ક્લોરીન વાયુનું દળ શોધવા માટે જવાનું છે. તો ચલો સાથીઓ, એનોડ પર આપણે ક્લોરીનનું દળ શોધવા જઈએ. તો એનોડ પર ક્લોરીનનું દળ શોધવા જઈએ તો અહીંયા કેથોડ પર કેટલા ઇલેક્ટ્રોનની આપલે થાય છે પહેલાં? તો કે ભાઈ 2 ઇલેક્ટ્રોનની આપલે થાય છે. ઓકે, તો અહીંયા 1 મોલ Cl2 માટે આપણે ગણતરી કરીએ. એના પરથી આપણે ગણતરી કરી અને જે આપણે જવાબ જોઈએ છે તે મેળવી લઈએ. હમણાં જોઈએ છે કઈ રીતે મળે છે. તો અહીંયા એનોડ પર થતી પ્રક્રિયા લખું છું. એનોડ પર કઈ પ્રક્રિયા થશે? આ કેથોડ પર થતી કોષ પ્રક્રિયા છે. કોષ કાઢી નાખું છું, કેથોડ પર પ્રક્રિયા, અને અહીંયા એનોડ પર પ્રક્રિયા રાખું છું. બરાબર. 2Cl માઇનસ gives Cl2 ગેસ પ્લસ 2 ઇલેક્ટ્રોન. વેલ, 1 મોલ ઇલેક્ટ્રોન મેળવવા માટે, એટલે કે ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય? 35.5 ગ્રામ. 1 મોલ ઇલેક્ટ્રોન મેળવવા માટે કેટલા ફેરાડેની જરૂર પડે છે? 2 ફેરાડેની આપણને જરૂર પડે છે. સેમ ટુ સેમ પોઝિશન છે મિત્રો, જેમ કોપરમાંથી એવી જ પોઝિશન આપણી અહીંયા પણ છે. એટલે આપણે એવું કહી શકીએ કે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે 35.5 ગ્રામ, એટલે કે 1 મોલ તમને ક્લોરીન વાયુ મળે છે. ક્લિયર થાય છે? ઓકે, તો આપણે કેટલો ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ, અથવા તો કેટલા કુલમ વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ? 7200 કુલમ વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ. ત્યારે આપણને કેટલા મોલ મળે તે પહેલાં આપણે જરાક ગણતરી કરી લઈએ. ચલો, તો હું અહીંયા લખી નાખું છું કે ભાઈ 2 ફેરાડ એટલે શું થશે? 96,500 એને ગુણ્યા 2 બરાબર 1 મોલ. તો આપણને કેટલા કુલમ છે આપણી પાસે? 7200 કુલમ હોય એટલા કુલમ પાસ કરો ત્યારે 1 મોલ મળે. તો 7200 કુલમ કેટલું? તો 7200/2 ગુણ્યા 96,500 બરાબર છે. એટલે આપણને મોલ મળશે 0.0375 મોલ. 0.0375 મોલ આપણને મળશે. હવે જુઓ, આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT મુજબ આપણે શું શોધવું છે? કદ. વીને સૂત્રનો કરતા બનાવીશ એટલે nRT/P થશે. ઓકે સર, બરાબર છે, થાય છે. હવે જુઓ, તો અહીંયા કિંમત મૂકો. એનની કિંમત કેટલી મળી છે? ઉપર જ જોરી 0.0375 મોલ. એને ગુણ્યા આરની કિંમત આપણને ખબર છે 8.314 ગુણ્યા 10⁻². ટી પણ આપણને રકમની અંદર આપેલું છે. જુઓ, 300 કેલ્વિન તાપમાન સ્ટાર્ટિંગમાં જ આપેલું છે. અહીંયા લખી નાખું છું ટી બરાબર 300 કેલ્વિન. ઓકે, ચલો, તો અહીંયા આવે છે ટી બરાબર 300 કેલ્વિન. છેદમાં દબાણ પણ આપેલું છે આપણને. દબાણ કેટલું આપેલું છે? 1 બાર. 1 બાર દબાણ. બધી જ કેલ્ક્યુલેશન કરશો, ઓલ ઓવર તમે બધી જ કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ મળશે 0.9353 લીટર. વી બરાબર 0.9353 લીટર તમારો જવાબ આવશે. મતલબ શું થાય છે? તો મતલબ એ જ થાય છે કે તમને સીયુનું દળ 2.37 ગ્રામ અને કદ Cl2 વાયુનું કદ 0.9353 લીટર તમને મળશે. એટલે કે તમને એનોડ પર 0.9353 લીટર ક્લોરીન મળશે અને કેથોડ પર 2.37 ગ્રામ સીયુનું દળ મળશે. ક્લિયર થાય છે? ચલો, તો એટલી વસ્તુ તમારે સરસ મજાની નોટની અંદર આ દાખલો ગણી નાખવાનો છે અને યાદ રાખવાની પણ છે. એટલી વસ્તુને તમારે યાદ રાખવાની છે. હવે આપણે જરા બીજી રીત જોઈ લઈએ કઈ રીતે ફટાફટ પતે છે તે.
ચલો બીજી રીત અહીંયા જે આ બોક્સ દોર્યું છે એની અંદર જ સમાવી દઉં છું. નવું પેજ આપણે નથી જવું, જેથી કરીને તમને બાજુની અંદર અહીંયા જે બાજુમાં જે ગણતરી છે તેની સાથે તમે સરખામણી કરી શકો. એટલે બીજા પેજ પર જવા કરતાં આના પેજ પર સમાવી દઉં તો તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા લખી નાખું છું બીજી રીત. આ પહેલી રીત હતી. હવે જુઓ બીજી રીત. આ રીત બહુ જ સહેલી અને બહુ સિમ્પલ છે, બહુ ઝડપથી પતી જશે, બરાબર છે. પરંતુ એની માટે ગઈકાલે જે મેં જે MCQ માટેના સૂત્રો લખાવ્યા છે એ સૂત્રો તમને યાદ હોવા જરૂરી છે. વેલ તો જુઓ સીધું જ તે આપણને CUનું દળ મળી જશે કે ભાઈ તમારા કેથોડ પર કેટલું CU મળે છે તેના દળ માટે W ઇઝ ઇક્વલ ટુ ગઈકાલે મેં તમને આ ગણાવેલું જ છે પરમાણુય દળ એને ગુણ્યા I ગુણ્યા T છેદમાં સંયોજકતા અથવા તો ઇલેક્ટ્રોનની જે આપ લે થાય છે તે એને ગુણ્યા 96,500. ચલો આ કોની માટે છે? કોપર માટે છે. અહીંયા લખી નાખું CU માટે. વેલ તો જુઓ હવે શું થાય છે? પરમાણુ દળ આપણને ખબર છે 63.5. I કેટલો છે? 2 એમ્પિયર. T કેટલો છે? 3600 સેકન્ડ. સેકન્ડમાં જ લેવાનું છે હંમેશા. એવી પણ ગઈકાલે મેં તમને એક નોંધ લખાવી હતી. સંયોજકતા કેટલા ઇલેક્ટ્રોનની આપણે થાય છે બેટા? 2 ઇલેક્ટ્રોનની અને 96,500. બધું જ કેલ્ક્યુલેશન તમે કરશો એટલે ફરી વખત જવાબ તમને મળી જશે 2.37 ગ્રામ. બસ એટલામાં જ પતી જાય છે. એટલી કહાની એટલામાં ખતમ. ઓકે, હવે આવે છે Cl2 માટે. Cl2 માટે કઈ રીતે ગણતરી કરીશું? તો જુઓ સૌથી પહેલાં હું મોલ શોધી નાખીશ, કારણ કે આપણે સૌથી પહેલાં મોલની જરૂર પડે છે. એના પરથી કદ શોધશું. તો જુઓ મોલ માટેનું સૂત્ર પણ ગઈકાલે મેં લખ્યું હતું કે મોલ N ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T અપોન ઇલેક્ટ્રોનની આપલે થાય છે તે એટલે કે સંયોજકતા એને ગુણ્યા 96,500. જો ઇલેક્ટ્રોનની આપલે થાય છે એની માટેની વાત કરવાની છે તો આઈની કિંમત કેટલી છે? 2 T 3600 છેદમાં સંયોજકતા. તો અહીંયા ક્લોરીનની સંયોજકતા 1 છે પણ કેટલા મોલ છે? 2 મોલ છે. એટલે 2 મોલ ઇલેક્ટ્રોનની આપલે થાય છે બેટા. એટલે અહીંયા લખશું 2 એને ગુણ્યા 96,500. વેલ આનું પણ તમે કેલ્ક્યુલેશન કરશો એટલે 0.0335 આવો તમને જવાબ મળશે. આ શું મળ્યું તમને? મોલ મળ્યું છે. સૂત્રની અંદર કિંમત મૂકી દો. PV બરાબર NRT માં V ઇઝ ઇક્વલ ટુ NRT અપોન P. તો અહીંયા તમારી પાસે બધી કિંમત મૂકી તૈયાર જ છે. તો આપણે જરાક અહીંયા મૂકી પણ દઈએ. 0.0375 ગુણ્યા 8.314 ગુણ્યા 10 - 2 એને ગુણ્યા 300 ભાગ્યા 1 એટલે જવાબ તમારો મળી જશે. કેટલો જવાબ આવશે? 0.9353 લીટર. ચલો આ તમારી વાત થઈ છે બીજી રીતની. પહેલી રીત પણ ગણાવી દીધી. બીજી રીતમાં આટલામાં ટૂંકમાં પતી જશે. બધા જ વિદ્યાર્થી મિત્રોએ આ દાખલો સારી રીતે ગણી લેવાનો છે. ઘણી વખત પૂછાઈ શકે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. Na2SO4ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં 2.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1 કલાક પસાર કરતા ધન ધ્રુવ પર 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે કેટલો O2 વાયુ એકઠો થશે? ઓકે, એમ્પિયરની કિંમત આપણને આપી દીધી છે. 2.8 કેટલો સમય પસાર કરે છે? 1 કલાક. હવે એને આપણે કેમાં કન્વર્ટ કરવું પડશે? સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે. અહીંયા તમને તાપમાન આપી દીધું છે 300 કેલ્વિન તાપમાન અને દબાણ પણ આપી દીધું છે 1 બાર. એફની કિંમત આપી છે 96,500 કુલમ. STP એ 1 મોલ વાયુનું કદ 22.4 લીટર છે. હવે જો આ જે વાત કરી છે ને મિત્રો, આની કંઈ આપણે આખો દાખલો ગણવામાં બહુ જરૂર પડવાની છે નહીં. હવે ખબર નહીં, તમને માત્ર ગૂંચવવા માટે આપ્યું છે રકમની અંદર. કંઈ પણ કોઈ જગ્યાએ હમણાં આપણે દાખલો ગણીશું, બરાબર છે, એટલે એનો જવાબ આવશે. એક પણ જગ્યાએ આપણે STP એ જે કદ આપ્યું છે એની આપણે જરૂર પડવાની છે નહીં. આપણે ગણતરી કરીએ. I ઇઝ ઇક્વલ ટુ 2.5 એમ્પિયર. T ઇઝ ઇક્વલ ટુ 1 ઓવર, બરાબર છે, 1 કલાક છે તો કેટલું થશે? 60 ગુણ્યા 60 સેકન્ડ એટલે કે 3600 સેકન્ડ થશે. ઓકે, P ઇઝ ઇક્વલ ટુ 1 બાર. હવે શું બાકી રહ્યું છે? તાપમાન T ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન. વેલ હવે આપણે શોધવાનું છે ધન ધ્રુવ પર 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે કેટલો O2 વાયુ એકઠો થશે? O2 નું કદ બરાબર કેટલું? આ આપણે શોધવાનું છે. વેલ હવે જો એક જ વસ્તુ માંગી છે, બે વસ્તુ માંગી નથી. ધન અને ઋણ ધ્રુવ બે ધ્રુવ પણ નથી માંગ્યું, માત્ર ધન ધ્રુવ એટલે કે એનોડ પરની વાત જ તમને માંગી છે તમારી પાસે. એમાં ઋણ ધ્રુવની કંઈ આપણે ઉલ્લેખ કરવાનો થતો નથી. તો હવે શું કરીશ? તો આની માટે સૌથી પહેલાં મારા મોલ જોઈએ છે. શું જોઈએ છે? મોલ.
આવો દાખલો 2 માર્ક્સમાં પૂછાય એટલે આપણે શોર્ટ રીત છે તે ઉપયોગ કરી શકીએ. જો કેટલા માર્ક્સમાં દાખલો પૂછાય છે ને એ પ્રમાણે તમારે અલગ અલગ રીતનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો. અને તમને ખબર પડી જવી જોઈએ કે અહીંયા મારે આ રીતનો ઉપયોગ કરવો પડશે, કારણ કે ધોરણ 12ના સ્ટુડન્ટ છો. હવે તમે નાના મોગલી છો નહીં, ધોરણ 12ના સ્ટુડન્ટને એટલી તો ખબર પડવી જ જોઈએ. તો મોલ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે n = I × T અપોન સંયોજકતા. એની જગ્યાએ બીજું શું આવી શકે? વપરાતા કે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એને ગુણ્યા 96,500. વેલ મિત્રો, હવે જુઓ અહીંયા પાણીની ઘટનાની વાત થાય છે, બરોબર છે? પાણીની ઘટનાની વાત થઈ છે એટલે સંયોજકતાને મારે શોધખોળ કરવી પડશે. તો અહીંયા હું જોવા જઈશ તો એનોડ પર જે ઘટના ઉત્પન્ન થાય છે અથવા તો જે ઘટના બને છે તેની આપણે વાત કરીએ તો આપણે ઓલરેડી એક લેક્ચરની અંદર શીખી જ ગયા છીએ કે જ્યારે એનોડ પર પાણી વપરાય છે ત્યારે એના 2 મોલ 2H2O પાણીનો ઉપયોગ થાય છે, બરોબર છે? 2H2O પાણીનો ઉપયોગ થાય છે તો 4H પ્લસ O2 પ્લસ 4 ઇલેક્ટ્રોન. 1 મોલ કીધું ને, બરોબર છે? 1 મોલ જે તમારો O2 છે એને ઉત્પન્ન કરવો પડશે. આપણે 1 મોલ O2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ પાણીની જરૂર પડશે? 2 મોલ પાણીની જરૂર પડશે. 2 મોલ પાણીની જરૂર પડશે, સાથે સાથે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. મતલબ કે 4 ફેરાડે વિદ્યુત પ્રવાહની આપણે જરૂર પડે છે. ઓકે, 4 ફેરાડે આપણે જથ્થો જોઈએ છે, ઇલેક્ટ્રોનનો જથ્થો કેટલો જોઈએ છે? 4 ફેરાડે. એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની આપલે થાય છે હું કહી શકીશ તો 4 ઇલેક્ટ્રોનની આપલે થાય છે એવું કહી શકાય. હવે આપણે એનનું જે સૂત્ર છે એની અંદર સંયોજકતા બરાબર કેટલું મૂકી દઈશું? 4. જો -2 નથી મૂકવાનું બેટા, -2 તો 1 ઓક્સિજન માટે છે, અહીંયા તો O2 છે એટલે -4 મૂકશું. એટલે કે એની સંયોજકતા કેટલી ગણીશું આપણે? 4 ગણીશું. અને સંયોજકતા ન ગણવી હોય તો કેટલા ઇલેક્ટ્રોનની આપલે થાય છે તે ગણી લેવાનું. કેટલા થાય છે? 4 ઇલેક્ટ્રોનની આપલે થાય છે. કિંમત મૂકીએ n = I 2.5 ગુણ્યા 3600 છેદમાં 4 ગુણ્યા 96,500. ચલો કરો કેલ્ક્યુલેશન. તો અહીંયા જવાબ આવશે 0.0233 મોલ. ચલો, એટલા મોલ આપણને મળી ગયા છે મિત્રો. હવે આપણી પાસે સરસ મજાનું સૂત્ર છે PV = nRT. એમાં આપણે વીને સૂત્રનો કરતા બનાવીશું તો nRT/P. કિંમત મૂકી દો બધાની મિત્રો. એનની કિંમત 0.0233. આરની કિંમત આપણને ખબર જ છે. કેટલી આરની કિંમત હોય છે? 8.314 ગુણ્યા 10⁻². એને ગુણ્યા ટી આપણને આપેલું જ છે 300 કેલ્વિન છેદમાં પીની કિંમત પણ ખબર છે. કેટલા બાર દબાણ આપ્યું છે? 1 બાર દબાણ, એટલે અહીંયા લખીશ 1. ઓકે, ઓલ ઓવર કેલ્ક્યુલેશન તમે કરશો એટલે તમને જવાબ મળશે 0.5739 લીટર, બરાબર છે? અને મિલીમાં ફેરવતા આવડે છે તો શું છે? 573.9 મિલી. આ મળ્યું તમને O2નું કદ. ખાસ યાદ રાખવાનું છે, જ્યારે O2ના કે કોઈ પણ વાયુના કદની વાત કરો ત્યારે આપણે ફરજિયાત એના મોલ લેવાનો થાય છે, બરાબર છે? શું લેવાનું થાય છે? મોલ. 1 મોલ તો મિનિમમ હોવું જોઈએ. 1 મોલને અનુલક્ષીને જ તમારે ગણતરી કરવાની છે. ક્લિયર? ચલો, તો આની પછીનો દાખલો જોઈએ મિત્રો. ક્વેશ્ચન છે તમારી સ્ક્રીન પર. શ્રેણીમાં ગોઠવાયેલા Hg2Cl O4 2 HgClO4 2 CuSO4 અને AgNO3ના દ્રાવણોમાંથી 2.68 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે પસાર કરવામાં આવતા દરેક તત્વના કેટલા મોલ કેથોડ પર જમા થશે? ઓકે, કેટલા મોલ કેથોડ પર જમા થાય છે ને મિત્રો, એની આપણે વાત કરવાની છે. બીજી વાત, બધા જ કોષ જે છે એને આપણે શ્રેણીમાં જોડેલા છે. આ બધા જ કોષની અંદર રહેલું વિદ્યુત વિભાજનનું દ્રાવણ છે. એટલે સુધીની વાત ક્લિયર થાય છે? ઓકે, હવે જુઓ આ બધામાં કેથોડ પર શું ઘટના બનશે એની જરાક વાત કરું તો પહેલા કોષમાં જોવા જઈએ તો Hg2Cl O4 2, એટલે એનો મતલબ એમ થાય છે કે Hg2+ નો અડધો મોલ, એની અંદરથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીશ એટલે અહીંયા મને મળશે Hg લિક્વિડ. બીજી વાત છે તો બીજામાં જો 1/2 Hg2+ ઇલેક્ટ્રોન, 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીશ એટલે અહીંયા મને મળશે અડધો મોલ Hg લિક્વિડ, બરાબર છે? મર્ક્યુરી છે એટલે લિક્વિડ હોવાનું છે મિત્રો. ત્રીજી વાત કરીએ તો 1/2 Cu2+ ઇલેક્ટ્રોન
will gives 1/2 Cu solid. અને ચોથો જે કોષ છે Ag પ્લસ ઇલેક્ટ્રોન will gives Ag solid. આ મેં શેના આધારે લખ્યું છે? તો અહીંયા જે રકમ આપેલી છે, રકમની અંદર જુઓ, તમે જોઈ શકો છો કે CuSO4-2 છે, અહીંયા +2 હોય અને એક Cu મોલ જોઈતા હોય તો આપણે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડે, તો 2 મોલ ઇલેક્ટ્રોન જોઈએ, પરંતુ આપણે અહીંયા 1 મોલની જ વાત કરીએ, જેથી કરીને આપણને આગળની ગણતરીમાં સરળતા રહે. ઓકે, એનો મતલબ શું થાય કે અહીંયા હું 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરીશ એટલે 1 મોલ Hg. બીજા જે કોષ છે એની અંદર જ્યારે 1 મોલ વિદ્યુત પ્રવાહ પસાર થશે અથવા તો 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થશે ત્યારે અડધો મોલ Hg મળશે. ત્રીજા કોષની અંદર 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થવાથી અડધો મોલ Cu મળશે અને ચોથા કોષમાં 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થવાથી 1 મોલ Ag તમને મળશે. હવે આ તો 1 મોલ પસાર થાય, મતલબ કે 1 ફેરાડે પસાર થાય ત્યારની વાત છે. હવે આપણે કેટલા ફેરાડે પસાર કરીએ છીએ એ જરાક જોઈએ. તો જુઓ, અહીંયા આપણે બહુ સરસ મજાની વાત લખી છે કે ભાઈ કેટલા એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ છે, 2.68 એમ્પિયરનો, અને કેટલા કલાક માટે પસાર કરું છું, 1 કલાક માટે. એટલે અહીંયા Q = I × T, એટલે મને કુલમમાં વિદ્યુત પ્રવાહ મળી જશે મિત્રો. તો 2.68 × 3601 કલાક છે. 1 કલાકને સેકન્ડમાં ફેરવીએ એટલે શું થઈ જશે મિત્રો? 3600 સેકન્ડ થઈ જશે. વેલ, તમે ઓલ ઓવર કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ મળશે 9648 કુલમ. હવે આપણને ખબર છે કે 1 ફેરાડે બરાબર 96500 કુલમ, અથવા તેમ પણ લખી શકું કે 96500 કુલમ બરાબર 1 ફેરાડે. તો 9648 કુલમ બરાબર કેટલા ફેરાડે? કારણ કે આપણે બધામાંથી કેટલો પસાર કરીએ છીએ? 1 ફેરાડે. 1 ફેરાડે પસાર કરીએ ત્યારે 1 મોલ મળે. અહીંયા અડધો મોલ ને 1 મોલ. તો આપણે કેટલા ફેરાડે પસાર કરીએ ત્યારે કેટલો મળશે આપણને ખ્યાલ આવી જશે. તો જુઓ, અહીંયા થશે 9648 ના છેદમાં 96500 કુલમ. કુલમ ગાયબ થઈ જશે એટલે કેટલો જવાબ આવશે? નિયરલી ઓલ = 0.1 ફેરાડે. કેટલા આવશે? 0.1 ફેરાડે સમથિંગ તમને જવાબ મળશે. હવે જુઓ, અહીંયા 1 ફેરાડે પસાર કરો ત્યારે 1 મોલ, તો 0.1 ફેરાડે કેટલું થશે? પહેલા કોષ માટે 1 ફેરાડે બરાબર 1 મોલ, તો 0.1 ફેરાડે બરાબર કેટલા મોલ? 0.1 મોલ Hg મળશે. કોની માટે છે? પહેલા કોષ માટે. ઓકે, બીજા કોષ માટે જોઈએ. બીજા કોષ માટે 1 ફેરાડે બરાબર અડધો મોલ. ક્લિયર છે? તો 0.1 ફેરાડે બરાબર કેટલું થશે? તો આપણને ખબર પડી જશે કે 0.05 મોલ Hg. ત્રીજા કોષ માટે સેમ ટુ સેમ છે, બીજા અને ત્રીજા કોષમાં સમાન છે એટલે અહીંયા પણ લખી નાખું 0.05 મોલ Cu. કોઈ પ્રોબ્લેમ નથી મિત્રો, કારણ કે જે ઉપરની કેલ્ક્યુલેશન છે એ જ કેલ્ક્યુલેશન અહીંયા થશે. અને ચોથા કોષ માટે પહેલાં જેવી ઘટના છે, 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરતા ચોથા કોષમાં 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરું તો 1 મોલ Ag મળે. 0.1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરું તો કેટલો મળશે? 0.1 મોલ Ag મળે. ક્લિયર થાય છે મિત્રો? આ ટાઈપના જે ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન તમને MCQમાં ખાસ પૂછાતા હોય છે. તો આપણે MCQ માટે આ ક્વેશ્ચનને તૈયાર કરવાનું છે. શાયદ એકાદી વખત બોર્ડમાં પણ 2 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે, તો એની માટે પણ કોઈ પ્રોબ્લેમ થશે નહીં. આગળ વધીએ. તો રકમ આપેલી છે મિત્રો, 300 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે CuSO4ના જલીય દ્રાવણનું ગ્રેફાઇટના ધ્રુવો, ગ્રેફાઇટ એટલે કેવા થશે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 193 મિનિટ માટે પસાર કરતા કેટલા ગ્રામ Cu મળશે અને કેટલા ગ્રામ O2 મળશે? ઓકે, વેલ, તો CuSO4નું દ્રાવણ છે અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે એટલે આપણને ખબર જ છે કે ભાઈ Cu અને O2 વાયુ મળશે. તો તમારે બંનેનું વજન શોધવાનું છે, કેટલા ગ્રામ Cu મળશે એ શોધવાનું છે, અને O2નું શું શોધીશું? આપણે કદ શોધીશું. ક્લિયર છે? ચલો, વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા 80% ઓકે, આ નવું છે. જોકે નવું નથી, આપણે ગઈકાલે કોષ ક્ષમતા જે આપણે જોઈએ જ છે, એક સૂત્ર એનું જોયું છે, તો એનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. ચલો, તો આપણે સૌથી પહેલાં Cu માટે વાત કરીએ તો Cu ક્યાં જમા થશે? તો કે કેથોડ ઉપર Cu જમા થશે. તો આપણે એને કહીએ છીએ Cu2+ + 2 ઇલેક્ટ્રોન વિલ ગીવ Cu સોલિડ.
અહીંયા હશે આપણું એકવીએસ. વેલ, તો એનો મતલબ એમ થાય કે 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે તમને 63.5 ગ્રામ સીયુ મળશે, એટલે કે 1 મોલ સીયુ મળશે. ક્લિયર થાય છે મિત્રો? 63.5 ગ્રામ એટલે કેટલા મોલ સીયુ મળશે? 1 મોલ સીયુ તમને મળવાનું છે. તો આપણે કેટલો ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તે જરાક જોઈએ, અથવા તો કેટલા કુલમ પસાર કરીએ છીએ તે જોઈએ. 2 ગુણ્યા F એટલે શું થશે? 2 ગુણ્યા 96,500. અને આપણી પાસે ટૂંકી રીત પણ છે. ટૂંકી રીતમાં સીધું જ ડબલ્યુનો જવાબ તમને મળી જશે. તો એનો પણ તમે ઉપયોગ કરી શકો આ દાખલા માટે, કારણ કે આ દાખલા 4 માર્ક્સમાં હશે, પરંતુ એની ગણતરી ઘણી લાંબી થશે. એટલા માટે તમે કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો. હું લાંબી પદ્ધતિનો ઉપયોગ કરું છું. ટૂંકી પદ્ધતિનું સૂત્ર તમને શીખવેલું જ છે, Q = I × T. હું લાંબી પદ્ધતિ યુઝ કરું છું. આઈની કિંમત જુઓ મિત્રો, પહેલાં ગિવન ડેટા સાઈડમાં લખી નાખું છું. I બરાબર શું છે? 10 એમ્પિયર. T બરાબર 193 ગુણ્યા 60. બરાબર છે, એટલે સેકન્ડ થઈ જશે. વેલ, પછી આપણને શું આપેલું છે બીજું? ઓકે, સીયુનું દળ બરાબર કેટલું અને O2નું કદ બરાબર કેટલું થશે, આ શોધવાનું છે. અને સાથે સાથે કોષ ક્ષમતા આપેલી છે. કોષ ક્ષમતા બરાબર 80% આપેલી છે. વેલ, તો હવે સૌથી પહેલાં આઈની કિંમત 10 એને ગુણ્યા 193 એને ગુણ્યા 60. વેલ, એટલે સુધીની વાત આપણે મૂકી દીધી છે. તો જુઓ, આની કિંમત કેટલી આવશે? 1,15,800. ચલો, એટલા કુલમ મળ્યું છે. હવે આપણને ખબર છે કે 2 ગુણ્યા 96,500 કુલમ લઈએ એટલે 63.5 ગ્રામ મળે. તો 1,15,800 કુલમ બરાબર કેટલું? તો આપણને સીયુનું દળ મળી જશે મિત્રો. ચલો કેલ્ક્યુલેશન કરીને કે તો બરાબર 1,15,800 ગુણ્યા 63.5 ના છેદમાં 2 ગુણ્યા 96,500. ચલો કેલ્ક્યુલેશન કરો. તો અહીંયા તમને કિંમત મળશે 38.1 ગ્રામ. હવે જુઓ મિત્રો, આ આપણે કેવી રીતે મેળવ્યું છે? તો કે ગણતરી કરીને મેળવ્યું છે. ગણતરી કરીને કોઈ પણ આપણે કિંમત મેળવીએ તો એને સૈદ્ધાંતિક કિંમત કહેવાય. એટલે આને કહેશું સૈદ્ધાંતિક દળ. હવે આપણે શોધવાનું છે પ્રાયોગિક દળ. તો આપણને એક હિન્ટ આપેલી છે કોષ ક્ષમતા નામની. તો એ કોષ ક્ષમતાની હિન્ટનો ઉપયોગ કરી અને આપણે સરળતાથી એનું દળ હમણાં શોધી શકીશું. તો જુઓ, શોધીએ છીએ એનું દળ. કોષ ક્ષમતા બરાબર પ્રાયોગિક દળ એને ગુણ્યા 100 ના છેદમાં સૈદ્ધાંતિક દળ. ક્લિયર છે? પ્રાયોગિક દળ આપણે શોધવું છે. તો પ્રાયોગિક દળ બરાબર કોષ ક્ષમતા ગુણ્યા સૈદ્ધાંતિક દળ છેદમાં 100. કોષ ક્ષમતા આપણને ખબર છે 80. સૈદ્ધાંતિક દળ આપણે શોધ્યું છે 38.1 છેદમાં 100. કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ મળશે 30.48 ગ્રામ. ક્લિયર છે? તો આ મળ્યું તમને સરસ મજાનું દળ કે જે તમારો કોષ 80% કાર્ય કરે છે, એની કોષ ક્ષમતા 80% છે. ત્યારે તમારું પ્રાયોગિક દળ કેટલું મળશે? કે કોપરનું પ્રાયોગિક દળ મળશે તમને 30.48 ગ્રામ. ક્લિયર થાય છે મિત્રો? બહુ જ અગત્યનો દાખલા છે. આ દાખલાઓ તમારે ખાસ બોર્ડની અંદર પૂછાવાની ફૂલ સંભાવના છે. ત્યાર પછી હજી આપણે આ તો હજી અડધો જ દાખલો ગણવાનો છે. હજી આપણે અડધો ભાગ છે તે બાકી છે. તેની માટે આપણે શું જોઈશું? તો કે આપણે ઓક્સિજનની વાત કરવાની છે. તો સીધા હું ઓક્સિજનના મોલ શોધી નાખું. ઓક્સિજનના મોલ ઉપરથી આપણને બધી જ ઘટના ખબર પડી જશે. O2ના મોલ માટે હવે જુઓ, 2 મોલ પાણીની જરૂર પડશે. 2H2O gives શું આવશે? તો 2H2O gives 1 મોલ O2. હા કે ના? તો હા ભાઈ, 1 મોલ O2 આપણને મળવાનો છે, વત્તા 4H+ વત્તા 4 ઇલેક્ટ્રોન. તો મતલબ એને એમ થાય કે તમારે
4 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરશો ત્યારે 1 મોલ ઓક્સિજન આપણને મળશે. પણ એટલી લાંબી ઝંઝટમાં નહીં પડતા, આપણી પાસે બધી જ કિંમત છે, સીધા જ મોલ મળી જાય. O2ના મોલ N ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T અપોન સંયોજકતા કહું છું, જેને આપણે ઇલેક્ટ્રોનની આપલે તરીકે લેવાનું છે, Na ગુણ્યા 96,500. બધી જ કિંમત મૂકી દઈએ મિત્રો. 10 ગુણ્યા 193 Na ગુણ્યા 60 છેદમાં 4 Na ગુણ્યા 96,500. ચલો, બધાની તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. બધાની કેલ્ક્યુલેશન કરશો એટલે તમને એના મોલ મળશે 0.3. ચલો, 0.3 મોલ તમને કિંમત મળી છે. આપણે VO2 કરી નાખીએ. O2નું કદ બરાબર શું થઈ જશે? nRTના છેદમાં P. આપણને બહુ સારી રીતે ખબર છે મિત્રો. Nની કિંમત મળી છે 0.3. એના ગુણ્યા 0.083 સોરી, એને ગુણ્યા 300 છેદમાં શું આવશે? 1. 0.083 કેમ આવ્યું છે? 8.314 ગુણ્યા 10⁻2 હોય છે, તો એને મેં -2 છે તે દૂર કરી નાખી છે, એટલે 0.083 આપણને જવાબ આવશે. બરાબર. તો આને તમે કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ અહીંયા મળશે 7.48 લીટર. ચાલો, આ O2નું કદ મળ્યું છે મિત્રો. અહીંયા 100% જ્યારે તમારો કોષ કાર્યક્ષમતા ધરાવતો હોય ને ત્યારે 7.48. અત્યારે તો આપણો કોષ કેટલી કાર્યક્ષમતા ધરાવે છે? 80%. તો 80% કાર્યક્ષમતા ધરાવતો હોય ત્યારે આપણે શું કરવાનું? તો જોઈ લઈએ. સીધું જ તે લખી નાખું છું. પ્રાયોગિક કદ બરાબર 7.48 એને ગુણ્યા 80 છેદમાં 100. 100 એ 7.48 તો 80 એ કેવું? એવી રીતે તમે ત્રિરાશિ મૂકીને પણ આનો જવાબ મેળવી શકશો. તો તમને જવાબ મળશે 5.98 લીટર. ક્લિયર થાય છે? આ તમારા O2ની વાત છે. અહીંયા તમે ત્રિરાશિ મૂકી શકો મિત્રો. 100% હોય ત્યારે 7.48 લીટર, તો 80% કાર્યક્ષમતા હોય ત્યારે કેટલા લીટર? એવું સૂત્ર મૂકીને પણ તમે જવાબ મેળવી શકો છો. તો આ તમારા જ્યારે કોષ 80% કાર્યરત હોય ત્યારે કોપરનું દળ 30.48 ગ્રામ હશે અને O2 વાયુનું કદ 5.98 લીટર તમને જોવા મળશે. હવે નેક્સ્ટ દાખલો આપું છું, એ તમારે હોમવર્કમાં કરવાનો છે. રકમ છે સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3 ના જલીય દ્રાવણમાં ગ્રેફાઇટના ધ્રુવો વચ્ચે 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 193 સેકન્ડ માટે પસાર કરતા 0.972 ગ્રામ Ag મળે છે. તો વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા ગણો. ઓકે મિત્રો, હવે જુઓ, અહીંયા તમારે કોષ ક્ષમતા ગણવાની છે. વેલ, તો અહીંયા તમને એક દળ આપેલું છે અને એક દળ તમારે શોધવું પડશે. ઓકે વેલ, તો અહીંયા દળ આપેલું છે, એ દળ કયું થશે મિત્રો? તો જો એણે 193 સેકન્ડ 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 2 વિદ્યુત ધ્રુવો વચ્ચે પસાર કર્યો અને ત્યારે જે દળ મેળવ્યું છે ને એ છે, મતલબ કે એણે પ્રયોગ પરથી જે દળ મેળવ્યું છે તે દળ છે. હવે સૈદ્ધાંતિક દળ તમારે શોધવાનું છે. સૈદ્ધાંતિક દળ શોધી અને કોષ ક્ષમતા તમારે શોધવાની છે. હવે ખાસ યાદ રાખવાનું મિત્રો, જ્યારે પણ રકમની અંદર તમને દળ આપેલું હોય એ દળ હંમેશા પ્રાયોગિક હશે. અહીંયા લખી નાખું છું, રકમમાં આપેલ દળ પ્રાયોગિક હશે. ક્લિયર? રકમની અંદર જે તમને દળ આપેલું હોય એ કેવું હોય? પ્રાયોગિક દળ હશે. અને સૈદ્ધાંતિક દળ તમારે હવે શોધવાનું છે અને એના પરથી તમારે કોષની કાર્યક્ષમતા શોધવાની છે. ક્લિયર થાય છે મિત્રો? તો કોષની કાર્યક્ષમતા તમને જવાબ પણ કહી દઉં છું. આન્સર આવશે 90%. જેટલા મિત્રોને 90% આન્સર આવી જાય તેણે મને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે કે યસ સર, અમારે આન્સર આવી ગયો છે. ક્લિયર? ચલો, તો એટલે સુધી આપણે દાખલાઓ રાખીએ છીએ. હવે જોઈ છે આપણે સરસ મજાની કમ્પેરિઝન. કોની? તો કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ, મતલબ કે બંને કોષ વચ્ચેનો તફાવત આપણે જોવાનો છે. ચલો તો જોઈએ છીએ તફાવત. સ્ટાર્ટ કરીએ મિત્રો કમ્પેરિઝન વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. જો આ ક્વેશ્ચન ઘણી વખત બોર્ડમાં 3 માર્ક્સમાં પૂછાયેલો છે આજથી અગાઉ. બરોબર છે? હવે ત્યારે આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાતો હતો, એટલા માટે હવે આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે અને આમાંથી ઘણી વખત MCQ પણ પૂછાયેલા છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. જાજો સમય બગાડવાનો નથી મિત્રો, સીધી રીતે કમ્પેરિઝન. જો આ વિદ્યુત રાસાયણિક કોષ છે તો અહીંયા શું થાય છે? તો કે ભાઈ રાસાયણિક ઉર્જાનું
વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. હવે આ કોષમાં શું થશે? તો આ કોષમાં એનાથી ઉલટું, આ કોષમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. આ કોષમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. ક્લિયર થતું જાય છે મિત્રો? જો કે આપણે ભણેલા જ છે બધી વાત, એટલે કોઈ નવાઈની વાત છે નહીં. અહીંયા જુઓ, રેડોક્સ પ્રક્રિયા આપમેળે થવાથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. જ્યારે અહીંયા શું થશે કે રેડોક્સ પ્રક્રિયા આપમેળે નથી થતી, એટલે વિદ્યુત ઉર્જા આપવી પડે છે. અહીંયા ટૂંકમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે, જ્યારે આ કોષમાં રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી નથી. રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે અને રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી નથી. ત્યાંથી જોઈએ, હવે અહીંયા જો બે વિદ્યુત ધ્રુવો સામાન્ય રીતે જુદા જુદા પાત્રમાં હોય છે. મોટાભાગે આપણે કેવું કરીએ છીએ કે બે વિદ્યુત ધ્રુવોને જુદા જુદા પાત્રમાં રાખીએ છીએ. ત્રીજી વાત છે, બે વિદ્યુત ધ્રુવો સામાન્ય રીતે જુદા જુદા પાત્રમાં હોય છે. અને અહીંયા શું થશે? આ કોષમાં બંને વિદ્યુત ધ્રુવો એક જ પાત્રમાં હોય છે. બે વિદ્યુત ધ્રુવો જુદા જુદા પાત્રમાં હોય છે અને બંને વિદ્યુત ધ્રુવો એક જ પાત્રમાં હોય છે. અહીંયા શું થાય છે કે જે વિદ્યુત ધ્રુવ પર રિડક્શન થાય છે તેને કેથોડ, અને જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન થાય છે તેને એનોડ તરીકે ઓળખીએ છીએ. અહીંયા શું છે કે જેને ધન ધ્રુવ સાથે જોડવામાં આવે તે એનોડ, અને જેને ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે તે કેથોડ. ચોથી વાત છે, જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન થશે તે એનોડ, અને રિડક્શન થાય તે કેથોડ તરીકે વર્તે છે. જ્યારે આ પાત્રમાં શું થાય? જે વિદ્યુત ધ્રુવને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે તે એનોડ, અને ઋણ ધ્રુવ સાથે જોડાય તે કેથોડ તરીકે વર્તે. ક્લિયર થાય છે આખી વાત? અહીંયા શું છે, જે ઓક્સિડેશન અને રિડક્શનના આધારે એનોડ અને કેથોડ નક્કી થાય છે, અને અહીંયા બેટરીના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ સાથે જોડો એને આધારે એનોડ અને કેથોડ નક્કી થતા હોય છે. મુદ્દા નંબર 5 લખીએ મિત્રો. આ કોષની રચનામાં ક્ષાર સેતુની જરૂર પડે છે. ક્ષાર સેતુની જરૂર પડે છે. જ્યારે ક્ષાર સેતુની જરૂર પડતી નથી. ક્લિયર થાય છે? ઓકે, આ કોર્સના આપણે એક્ઝામ્પલ લેવા હોય તો છઠ્ઠું લઈએ છીએ આપણે ઉદાહરણ. તો આમાં કોણ આવશે? ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ અને સંગ્રાહક કોષ. રેડી? અહીંયા કોણ આવશે? ઇલેક્ટ્રોપ્લેટિંગ, જે આપણે ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે તે, અને ઇલેક્ટ્રોપ્લેટિંગ.
બરાબર છે। તો આ થઈ તમારા વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષની સરખામણી, એની વચ્ચેનો તફાવત। ક્લિયર છે કે વિદ્યુત રાસાયણિક કોષમાં આવી વસ્તુ હોય અને વિદ્યુત વિભાજન કોષમાં આ વસ્તુ તમને જોવા મળે છે। ક્લિયર થાય છે મિત્રો? વેલ, ત્યાંથી આગળ વધ્યા, થોડા એમસીક્યુ જોઈએ મિત્રો। સૌથી પહેલા એમસીક્યુ છે 0.1 મોલ MnO4-2 ને ઓક્સિડેશન પામવા માટે કેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડે છે, એટલે તો વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે એવું લખીએ તો કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં। શું એમાં રિએક્શન શું હોય છે? તો કે MnO4-2 MnO4 માઇનસમાં ઓક્સિડેશન પામે છે। 2014ની અંદર આ એમસીક્યુ નીટમાં પૂછાયેલો છે। તો આપણે જરા એનું સોલ્યુશન મેળવવાની ટ્રાય કરીએ મિત્રો। શું જોઈએ છે તેની આપણે જરાક વ્યવસ્થિત રીતે ગણતરી કરી નાખીએ। તો જો એક તો રિએક્શન આપણને આપી છે, તો રિએક્શન MnO4 માઇનસ વિલ ગીવ્સ MnO4 માઇનસ પ્લસ અહીંયા શું થશે? તો કે ઇલેક્ટ્રોન છૂટો પડશે। ક્લિયર થાય છે? એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે, એનોડ પરની પ્રક્રિયા છે। એટલે સુધી ક્લિયર મિત્રો? હવે જો અહીંયા આપણને ખબર પડે છે કે જો 1 મોલ, અહીંયા એનો ઓક્સિડેશન આંક શોધવા જઈએ તો કેટલો આવે છે? +6, અને અહીંયા ઓક્સિડેશન આંક કેટલો આવશે? +7। જુઓ, એટલે એનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે। વેલ, હવે આપણને બહુ સરસ મજાની ખબર પડે છે મિત્રો કે અહીંયા આપણે જો 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરશું ત્યારે 1 મોલ MnO4 માઇનસનું MnO4 માઇનસમાં રૂપાંતર પામશે। કેટલા મોલ? 1 મોલનું। કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે? 1 ફેરાડે। 1 ફેરાડે એટલે 96,500 કુલમ। ત્યારે 1 મોલ છે એનું ઓક્સિડેશન થાય છે। હવે આપણી પાસે કેટલો પદાર્થ છે? 0.1 મોલ। ક્લિયર થઈ ગઈ છે આખી વાત મિત્રો? એટલા ઉપરથી તમને આખી ગણતરીનો અંદાજ આવી જવો જોઈએ। તો હું અહીંયા લખું છું કે 96,500 કુલમ બરાબર 1 મોલ, અથવા તો 1 મોલ બરાબર 96,500 કુલમ। બરાબર છે? અહીંયા એમ જ લખું છું, 1 મોલ બરાબર 96,500 કુલમ વિદ્યુત પ્રવાહની જરૂર પડે। તો 0.1 મોલ માટે કેટલા વિદ્યુત પ્રવાહની જરૂર પડશે? તો જુઓ, 0.1 × 96,500 કુલમ। ક્લિયર થાય છે? કેલ્ક્યુલેશન કરીશું બધી, એટલે અહીંયા આવશે 9650 કુલમ। ક્લિયર? ચલો, તો તમારો આન્સર આવશે 9650 કુલમ। તમને ઓપ્શન આપેલા છે, ઓપ્શન જરા આપણે લખી જ નાખીએ છીએ ક્યાં ઓપ્શન આપેલા છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે। તો ઓપ્શન એ તમને આપેલો છે અહીંયા, શું આપેલો છે? 96,500 કુલમ। ઓપ્શન બી આપેલો છે 2 × 96,500 કુલમ। ઓપ્શન સી આપેલો છે 9650 કુલમ, અને ઓપ્શન ડી આપેલો છે 96.50 કુલમ। વેલ, તો આપણને આપણા જે આન્સર મળ્યો છે તેની સાથે કોણ મેચ થાય છે? ઓપ્શન સી મેચ થાય છે। ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। બીજો ક્વેશ્ચન આપેલો છે STPH 5600 મિલી O2 છૂટું પડે તેટલા જ વિદ્યુતના જથ્થાથી તે જ કોષમાં કેથોડ પર કેટલું સિલ્વર છૂટું પડશે? આ પણ 2014માં પૂછાયેલો ક્વેશ્ચન છે મિત્રો। ઓકે, ઓપ્શન આપ્યા છે 5.4 ગ્રામ, 10.8 ગ્રામ, 54.9 ગ્રામ કે 108 ગ્રામ। ઓકે, હવે જો પહેલી દ્રષ્ટિએ આપણે જોવા જઈશું ને, એટલે આપણે નાની મોટી ભૂલ શું કરીશું ને એ હું હમણાં તમને સમજાવું છું। તો સૌથી પહેલાં તો આપણે O2 વાળો કેસ સુલઝાવી દઈએ। O2માં STP કન્ડિશન આપી છે અને 5600 મિલી છૂટું પડે છે એવી આપણને વાત કરી છે। તો પહેલાં જરાક એના મોલ શોધી નાખીશ, ઓક્સિજનના મોલ શોધી નાખીશ અને એના પરથી ઓક્સિજનનું દળ શોધવાનો પ્રયત્ન કરું। બરાબર છે? જો અહીંયા હું તમને એ જ કહું છું કે તમે સીધું કદને લઈને કેલ્ક્યુલેશન કરવા જશો તો તમારી કેલ્ક્યુલેશન ખોટી પડશે। શું આખી ઘટના બને છે તે જોઈ લો। પહેલાં મોલ શોધી નાખું છું, O2 ના મોલ બરાબર શું થાય? તો આપણને ખબર છે કે 1 મોલ એ O2 ના મોલ માટે બરાબર છે, તો 1 મોલ બરાબર 22,400 મિલી થાય। હા કે ના મિત્રો? ઓકે, તો આપણી પાસે 5600 મિલી છે। 5600 મિલી બરાબર કેટલું થશે? આ ઘટના ક્લિયર થાય છે? ઓકે, તો અહીંયા લખી નાખું 5600/22,400। હવે 5600/22,400 તમે કરશો એટલે તમને શું મળશે? O2 ના મોલ મળશે। એટલે O2 ના મોલ મળશે 0.25 મોલ। વેલ, હવે હું એનું દળ શોધવાનો ટ્રાય કરું છું। તો 1 મોલ બરાબર કેટલા થાય? 1 મોલ બરાબર કેટલા થશે? તો કે 32 ગ્રામ। તો 0.25 મોલ બરાબર કેટલા? 1 મોલ બરાબર 32 ગ્રામ O2 ની વાત થઈ છે। તો 0.25 મોલ
બરાબર કેટલું? તો જુઓ 0.25 ગુણ્યા 32 એટલે તમને જવાબ મળશે 8 ગ્રામ. હવે તમે 8 ગ્રામ જોવા જશો એટલે 8 ગ્રામ ઓક્સિજનનો તુલ્ય ભાર થશે. ક્લિયર થાય છે મિત્રો? 8 ગ્રામ ઓક્સિજનનો શું છે? તુલ્ય ભાર છે. હવે તમે વિચારી લ્યો કે એ જ સમયે, કારણ કે તમે સરસ મજાના કોષ ગોઠવો છે, બરાબર છે? કોષ ગોઠવી અને તમારે શું ગોતવાનું છે? હવે જો ઓક્સિજન છે એના તુલ્ય દળ જેટલું મળતું હોય તો સિલ્વર છે એ એના તુલ્ય દળ જેટલું મળતું હશે મિત્રો. તો સિલ્વરનો તુલ્ય ભાર કેટલો થાય? બીજા પેજ ઉપર દેખાડું છું. તો સિલ્વર માટે જુઓ, તુલ્ય ભાર ઇઝ ઇક્વલ ટુ અણુભારના છેદમાં 1. કારણ કે એજી જે છે અથવા તો એજી પ્લસ જે છે એ 1 ઇલેક્ટ્રોન મેળવશે અને શેમાં કન્વર્ટ થશે? એજીમાં. કેટલા ઇલેક્ટ્રોનની આપણે થાય છે? 1 ઇલેક્ટ્રોનની. એટલે એનો જે તુલ્યભાર છે એને તમારે એની સંયોજકતા વડે ભાગવું પડે. તો અહીંયા એની સંયોજકતા લખીશ પહેલાં, સંયોજકતા. ઓકે, સંયોજકતા કેટલી થશે? 1. અણુભાર 108ના છેદમાં 1 એટલે જવાબ કેટલો આવશે? 108 ગ્રામ. ક્લિયર થાય છે? ઓક્સિજન માટે કઈ રીતે મિત્રો તુલ્યભાર છે તે 8 આવશે? તો જુઓ, ત્યાં પણ તુલ્યભાર ઓક્સિજન માટે, O2 માટેની વાત કરું છું, તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ અણુભારના છેદમાં ઇલેક્ટ્રોનની આપલે. બરાબર છે? શું થશે? ઇલેક્ટ્રોનની આપલે એટલે કે સંયોજકતા લખીશ. તો કેટલી સંયોજકતા થશે? તો જુઓ, 32/4 આપણને ખબર જ છે એટલે જવાબ આવશે 8. કઈ રીતે બતાવી દઉં છું જરાક. તો ઓક્સિજન ઉત્પન્ન કરવું છે, 2H2O will gives 4H પ્લસ O2 પ્લસ 4 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોનની આપણે થાય છે? 4 ઇલેક્ટ્રોન. એટલે મેં ભાગ્યા કેટલા કર્યા છે? 4. એટલે અહીંયા જવાબ આવે છે 8. ઓક્સિજનનો તુલ્યભાર 8 અને સિલ્વરનો તુલ્યભાર 108 તમને જોવા મળશે. હવે જોઈએ આપણે જે 4 ઓપ્શન છે તેમાંથી કયો ઓપ્શન સાચો છે તે. 5.4 ગ્રામ ખોટું છે, 10.8 ગ્રામ એ પણ ખોટું, 54.9 ગ્રામ ખોટું, 108 ગ્રામ. ઓકે, આપણો જવાબ આવશે 108 ગ્રામ. કાળજીપૂર્વક ગણવાનું છે. આ દાખલો ન સમજાણો હોય તો તમારે પાછો રિવિઝન કરવાનું છે, રિવાઇઝ કરવાનો છે. વિડીયોને તમારે પાછળ ખસેડવાનો છે અને ફરી વખત જોવાનો છે કઈ રીતે હું કેલ્ક્યુલેશન કરું છું તે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, કોબાલ્ટ ટુ ક્લોરાઇડના દ્રાવણમાંથી 10 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 109 મિનિટ માટે પસાર કરતા કેટલા ગ્રામ કોબાલ્ટ મળશે? બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. જુઓ, અહીંયા કયા પ્રકારનો વિદ્યુત ધ્રુવ વાપર્યો છે એવું આપણને કહેવામાં નથી આવ્યું, તો બહુ ખાસ યાદ રાખવાનું છે. અને મેં તમને કીધું પણ છે કે જ્યારે તમને કોઈ વિદ્યુત ધ્રુવનો ઉલ્લેખ ન કર્યો હોય એટલે આપણે સમજવાનું કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ વાપરેલો હશે. હવે આપણને ફેરાડેની કિંમત આપી દીધી છે 96,500 કુલમ. કોબાલ્ટનું પરમાણુ દળ આપણને આપી દીધું છે 59 U. ક્લિયર છે? તો આપણી પાસે બહુ જ સરસ મજાનું એક સૂત્ર છે. એક જ સૂત્રની અંદર કિંમત આવી જશે. આ રીતે આપણે સૂત્ર ઓલરેડી તારવી દીધું છે તમને. W ઇઝ ઇક્વલ ટુ મોલેક્યુલર વેઇટ ઇન્ટુ I ઇન્ટુ T અપોન સંયોજકતા અથવા તો કોષમાં આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એને ગુણ્યા 96,500. હવે જો બહુ ક્લિયર થાય છે. કોબાલ્ટ ટુ ક્લોરાઇડ એટલે કોબાલ્ટનો જે ચાર્જ છે એ કેટલો હશે? +2 હશે. +2 છે એટલે સંયોજકતા કેટલી મળશે આપણને? 2 મળશે મિત્રો. ઓકે, મોલેક્યુલર વેઇટ આપણને આપ્યું છે 59, આઈની કિંમત આપી છે 10 એમ્પિયર ગુણ્યા T. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે, 109 મિનિટ છે એને આપણે શેમાં લેવાનું હોય? સેકન્ડમાં લેવાનું. એટલે ગુણ્યા શું કરી નાખશું? 60 લખી નાખશું. છેદમાં સંયોજકતા આવશે 2 અને 96,500. તમે બધી જ કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ મળશે 19.99. શું મળશે? 19.99 ગ્રામ. વેલ, તો આપણે આ આન્સર જે છે એ ઉપર આપેલા ઓપ્શનમાંથી કયા ઓપ્શન સાથે મેચ થાય છે તેની આપણે જરા વાત કરીએ. 0.66 ખોટું, 4 એ પણ નહીં થાય, 20 ઓકે, 19.99 એટલે એના 20 કહી શકીએ. વેલ, આ આપણો ઓપ્શન કરેક્ટ છે. ત્યાર પછી 40 તો એ પણ શક્ય છે નહીં. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને મેં તમને કીધું હતું કે આ જે સૂત્ર તારવા છે આ સૂત્ર આપણને MCQ સોલ્વ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે મિત્રો. ઓકે, આજનો લાસ્ટ MCQ જોઈ નાખીએ. હવે ક્વેશ્ચન છે, વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં નીચા પોટેન્શિયલે અને ઊંચા પ્રવાહે Al2O3નું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. Al2O3ના પીગલિત દ્રાવણમાંથી 4 × 10⁴ એમ્પિયર ઊંચો વિદ્યુત પ્રવાહ છે મિત્રો. વિદ્યુત પ્રવાહ
6 કલાક માટે પસાર કરતાં કેટલા ગ્રામ AL મળશે? ઓકે, આપણે ALનું દળ શોધવાનું છે. 100% કાર્યક્ષમતા છે અને ત્યારે ALનું દળ બરાબર 27 ગ્રામ પર મોલ છે. એટલે કે જ્યારે 100% કાર્યક્ષમતા હશે કોષની ત્યારે ALનું દળ 27 ગ્રામ પર મોલ તમને જોવા મળશે. આ ક્વેશ્ચન તમારે 2009માં પૂછાયેલો છે. નીટ 2009ની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ઓકે, આન્સર શોધવાનો પ્રયત્ન કરીએ. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, આપણી પાસે બહુ સરળ પદ્ધતિ છે. તો પહેલાં હું જરા ગિવન ડેટા લખી નાખું, કારણ કે આમાં થોડી જરૂર પડશે. 4 × 10⁴ એમ્પિયર. ટી બરાબર સમય હંમેશા શેમાં લેવાનો છે? સેકન્ડમાં. અહીંયા તો આપણને 6 કલાક આપ્યો છે. 6 × 60 × 60. ક્લિયર થાય છે? અને ALનું દળ આપણે શોધવાનું છે, કેટલું થશે તે. ઓકે, તો W = મોલેક્યુલર વેઇટ ઇન્ટુ I ઇન્ટુ T અપોન સંયોજકતા અથવા તો કોષમાં આપલે થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એને ગુણ્યા કેટલા આવશે અહીંયા? તો કે 96500. સૂત્ર તમને બધાને યાદ જ હશે મિત્રો. અહીંયા લખી નાખું છું 27 × I એટલે 4 × 10⁴ T 6 × 60 × 60 છેદમાં સંયોજકતા કેટલી છે? Al+3 એટલે અહીંયા લખીશું 3 એને ગુણ્યા 96500. વેલ મિત્રો, બધાનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ અહીંયા મળશે 8.05 × 10⁴ ગ્રામ. વેલ, આ આપણો આન્સર થઈ ગયો છે. 8.05 × 10⁴ ગ્રામ. જોઈએ આપણે કયો ઉપરનો આન્સર, કે જે 4 ઓપ્શન છે એમાંથી કયો સાચો છે તે. 8.1 × 10⁴ ગ્રામ. ઓકે, થોડું વેરિએશન છે, કારણ કે 8.05 છે ને અહીંયા 8.1 છે. બીજા જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે. 2.4 × 10⁵. ઓકે, આ ખોટો છે. 1.3 × 10⁴ એ પણ ખોટો છે, કારણ કે 8.05 છે આપણને મળ્યો છે. 9 × 10⁵ ગ્રામ આ પણ ખોટો છે. ઓકે, તો આપણો કયો જવાબ સાચો છે? ઓપ્શન નંબર 1, 8.1 × 10⁴. ક્લિયર છે? વેલ મિત્રો, એટલે સુધી રાખીએ. કાલ આપણે 1-2 MCQ નવા જોઈશું અને નવો ટોપિક જે આ ચેપ્ટરનો આપણે લેવાનો છે, કે જે ધાતુના જે દ્રાવણ છે, દ્રાવણની અંદર વિદ્યુતનું વહન કઈ રીતે થાય તેની આપણે વાત કરવાની છે.